ફોલો કરી કન્ડિશન સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ 0, અપવર્ડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સિસ, ત્યારે આપણને વેલ્યુ મળી આર એફની 1000 ન્યૂટન. દેન આપણે કન્ડિશન ફોલો કરી સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ 0, સો રાઇટ હેન્ડ સાઇડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઇડ ફોર્સિસ. એના ઉપરથી આપણે ઇક્વેશન 1 બનાવ્યું, મ્યુ એફ ઇન્ટુ આર એફ ઇઝ ઇક્વલ ટુ આર ડબલ્યુ. ઓકે, આર એફની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી લીધી છે. હવે આર ડબલ્યુની વેલ્યુ ફાઇન્ડ કરીએ, જેમાં આપણે સપોર્ટ બી જે છે એન્ડ બી ત્યાં સુધીની આપણે શું લીધી, મોમેન્ટ લીધી દરેક ફોર્સની. તો આર ડબલ્યુની મોમેન્ટ લીધી 600 ન્યૂટનની અને 400 ન્યૂટનના ફોર્સની મોમેન્ટ લીધી, તો આપણને આર ડબલ્યુની વેલ્યુ મળી 499.29. અને આર ડબલ્યુ અને આર એફની વેલ્યુ ઇક્વેશન 1 માં આપણે પુટઅપ કરી અને આપણે ફાઇન્ડ કર્યું મ્યુ એફ. ઓકે, 0.499 લિમિટિંગ ફ્રિક્શન. નેક્સ્ટ question 5a. A simple machine lifts a load of 50 kilonewton by an effort of 10 kilonewton. If maximum mechanical advantage is 10, calculate an effort required to lift a load of 120 kilonewton. ઓકે, આપણને એક સિમ્પલ મશીન આપેલું છે કે જેનાથી 10 કિલો ન્યૂટનના બળથી 50 કિલો ન્યૂટનનું વજન ઉંચકી શકાય છે. જો મશીનનો મેક્સિમમ મિકેનિકલ એડવાન્ટેજ 10 હોય તો કેલ્ક્યુલેટ કરો કે 120 કિલો ન્યૂટનના વજનને ઉંચકવા માટે કેટલા બળની જરૂર પડે. ઓકે, કેલ્ક્યુલેટ એન એફર્ટ રિક્વાયર્ડ ટુ લિફ્ટ અ લોડ ઓફ 120 કિલો ન્યૂટન. ઓકે, here W is equal to 50 kilonewton, P is equal to 10 kilonewton, maximum mechanical advantage is equal to 10, so MA is equal to W upon P. આપણે ઇક્વેશન આગળ જોઈ ગયા છીએ યાંત્રિક ફાયદાનું, મિકેનિકલ એડવાન્ટેજનું. મિકેનિકલ એડવાન્ટેજ ઇઝ ઇક્વલ ટુ યંત્રનું વજન છેદમાં તેનું બળ. ઓકે, એટલે કે લોડ अपॉन एफर्ट. तो वजन है 50 किलो न्यूटन अपॉन एफर्ट है 10 किलो न्यूटन इज इक्वल टू 50 अपॉन 10 इज इक्वल टू 5. तो आपने मिकेनिकल एडवांटेज एटले कि यांत्रिक फायदो अहींया मळे छे 5. मैक्सिमम मिकेनिकल एडवांटेज आपने आपेलो छे 10. सो मैक्सिमम मिकेनिकल एडवांटेज इज इक्वल टू 1 अपॉन m. सो m इज इक्वल टू 1 अपॉन maximum mechanical advantage is equal to 1 upon 10. So m is equal to 0.1. Okay, m ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી 0.1 અને ma ની વેલ્યુ ફાઇન્ડ કરી 5. P is equal to mw plus c, law of machine. 10 is equal to 0.1 ઇન્ટુ 50. ઓકે, 50 કિલો ન્યૂટનનું જે વજન છે એને લિફ્ટ કરવા માટે 10 કિલો ન્યૂટનના બળની જરૂર પડે છે. માટે પીની જગ્યાએ આપણે એફર્ટની વેલ્યુ મૂકી 10, એમ આપણે ફાઇન્ડ કર્યું 0.1, ડબલ્યુ આપણને આપેલો છે 50. સો 10 ઇઝ ઇક્વલ ટુ 0.1 ઇન્ટુ 50 પ્લસ સી. 10 ઇઝ ઇક્વલ ટુ 5 પ્લસ સી. સો સી ઇઝ ઇક્વલ ટુ 5. ઓકે, તો સી ની વેલ્યુ ફાઇન્ડ કરી આપણે 5, એમ ની વેલ્યુ ફાઇન્ડ કરી આપણે 0.1. સો લો ઓફ મશીન P ઇઝ ઇક્વલ ટુ MW પ્લસ સીમાં આપણે એમ ની વેલ્યુ અને સી ની વેલ્યુ પુટઅપ કરીને લો ઓફ મશીનનું ઇક્વેશન બનાવીએ. P ઇઝ ઇક્વલ ટુ 0.1 W પ્લસ 5. ઓકે, આ આપણે ઇક્વેશન બનાવી દીધું લો ઓફ મશીનનું. હવે આપણને જે એક્ઝામ્પલ છે એમાં આપણને આપેલું છે કે કેલ્ક્યુલેટ એન ઇફર્ટ રિક્વાયર્ડ ટુ લિફ્ટ અ લોડ ઓફ 120 કિલો ન્યૂટન. લોડ આપણને આપેલો છે 120 કિલો ન્યૂટન. ઓકે, અને આપણે લો ઓફ મશીનનું ઇક્વેશન બનાવ્યું છે P ઇઝ ઇક્વલ ટુ 0.1 W પ્લસ 5. તો આ ઇક્વેશનમાં આપણે W ની વેલ્યુ જો પુટઅપ કરીએ તો આપણે એફર્ટ ફાઇન્ડ કરી શકીએ. ઓકે, નાઉ
W is equal to 120 kilonewton. So P is equal to 0.1 into 120 plus 5 means કે MW plus C. M ની વેલ્યુ પુટઅપ કરી 0.1, W આપણને આપેલો છે 120 and C ની વેલ્યુ પુટઅપ કરી 5. So P is equal to 0.1 into 120 plus 5 is equal to 12 plus 5. P is equal to 17 kilonewton. ઓકે, એટલે કે 120 કિલોન્યુટનનું જે વજન છે એને લિફ્ટ કરવા માટે 17 કિલોન્યુટનના બળની જરૂર પડે છે. ઓકે, સો P is equal to 17 kilonewton. Next example. Question 5b. Find out the power required to lift a load of 15,000 kg at a height of 20 meter within 10 minute time. ઓકે, આપણે ફાઇન્ડ કરવાનો છે કે પાવરને ફાઇન્ડ કરવાનો છે. 15,000 કિલોગ્રામ જે છે વજન એને 20 મીટર ઊંચાઈ ઉપર 10 મિનિટના ટાઈમમાં પહોંચાડવું હોય તો કેટલા પાવરની જરૂર પડે. ઓકે, એ આપણે પાવરને ફાઇન્ડ કરવાનો છે. હિયર M is equal to 15,000 kg. અહીંયા આપણને વજન આપેલું છે 15,000 કિલોગ્રામ. હાઇટ કેટલી હાઇટ ઉપર પહોંચાડવાનું છે તો કે 20 મીટર. T is equal to 10 મિનિટ. મિનિટને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરીએ. 10 into 60 is equal to 600 second. Work done in lifting load is equal to mgh. Okay, m means mass, g means gurutva pravek and h means height. Okay, so 15,000 into 9.81 into 20. So work done in lifting load is equal to 2943000 Newton into meter means joule. So આપણે કેટલું કાર્ય કરવું પડે એ કાર્ય આપણે ફાઇન્ડ કર્યું 2943000 ન્યૂટન ઇન્ટુ મીટર. ફાઇન્ડ આપણે કરવાનું છે કે પાવર કેટલા પાવરની જરૂર પડે. તો પાવરનું આપણી પાસે ઇક્વેશન છે વર્ક ડન અપોન ટાઈમ, થયેલ કાર્ય અને એ કાર્ય કરવા માટે લાગતો સમય. ઓકે, સો વર્ક ડન આપણે ફાઇન્ડ કર્યું 2943000 અપોન ટાઈમ. ટાઈમ આપણને આપેલો છે 10 મિનિટ. મિનિટને આપણે સેકન્ડમાં કન્વર્ટ કર્યો 600 સેકન્ડ. સો 2943000 અપોન 600 ઇઝ ઇક્વલ ટુ 4905 વોટ અને એને કિલોવોટમાં કન્વર્ટ કરીએ તો 4.905 કિલોવોટ. ઓકે, એટલે કે જે 15,000 કિલોગ્રામ જે વજન છે એને 20 મીટર હાઇટની ઊંચાઈ ઉપર 10 મિનિટમાં જો પહોંચાડવું હોય તો 4.905 કિલોવોટ પાવરની જરૂર પડે. ઓકે, હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઓર ક્વેશ્ચન 5a. ફર્સ્ટ આપણે ક્વેશ્ચન 5 જોયો એ અને બી. હવે ઓરનો ક્વેશ્ચન 5a. કેલ્ક્યુલેટ maximum mechanical advantage and maximum efficiency of a machine having law of machine P is equal to 1/20W plus 135 and VR is equal to 25. Okay, આપણે કેલ્ક્યુલેટ કરવાનો છે મેક્સિમમ મિકેનિકલ એડવાન્ટેજ એન્ડ મેક્સિમમ એફિશિયન્સી. આપણને લો ઓફ મશીન આપેલું છે P is equal to 1/20W plus 135 અને વેલોસિટી રેશિયો આપણને આપેલો છે 25. Here P is equal to 120W plus 135. Law of machine P is equal to MW plus C. Okay, so M is equal to 1/20 and C is equal to 135. Okay, તમે જોઈ શકો છો કે P is equal to 120W plus 135 જે આપણને આપેલું છે રકમમાં,
तो 1/20 is equal to m and 135 is equal to c due to law of machine. Okay. So maximum mechanical advantage is equal to 1/m is equal to 1/20. So maximum mechanical advantage is equal to 20 and maximum efficiency is equal to 1/m into VR. So 1/20/25 is equal to 0.8. VR is equal to 25 given and m is equal to 1/20. Okay. So 20/25 is equal to 0.8 and efficiency हमेशा परसेंटेज में होय माटे maximum efficiency is equal to 80%. Okay. So we find maximum efficiency 80% and maximum mechanical advantage is equal to 20. Next example. Or question 5b, a train weighing 600 kilonewton runs at a speed of 36 kilometer प्रति hour. Calculate kinetic energy of the train. Okay. અહીંયા એક ટ્રેન જે છે કે જેનું વેઇટ છે 600 કિલોન્યુટન અને એ 36 કિલોમીટર પ્રતિ અવરની સ્પીડથી રન કરે છે અને આપણે કેલ્ક્યુલેટ કરવાની છે કાઇનેટિક એનર્જી ઓફ ધ ટ્રેન. ઓકે. ફર્સ્ટ વેઇટ ઓફ ટ્રેન ઇઝ ઇક્વલ ટુ 600 કિલોન્યુટન. તો ફર્સ્ટ કિલોન્યુટનને આપણે ન્યૂટનમાં કન્વર્ટ કરીએ. 600 ઇન્ટુ 10⁻³ ન્યૂટન. Mass m is equal to 600 into 1000 upon 9.81. ઓકે. આપણે શેમાં કન્વર્ટ કર્યું એને કિલોગ્રામમાં કન્વર્ટ કર્યું. તો કિલોગ્રામમાં કન્વર્ટ કરતા આપણને આન્સર મળશે 61162.07 માસ મળશે આપણને. 600 into 1000 એટલે કે 600 into 10⁻³ upon 9.81 is equal to 61162.07 kg અને kg માં કન્વર્ટ કર્યું. v is equal to 36 કિલોમીટર પ્રતિ અવર આપણને વેલોસિટી વેગ આપણને આપેલો છે 36 કિલોમીટર પ્રતિ અવર. તો કિલોમીટર પ્રતિ અવર જે છે એને મીટર પર સેકન્ડમાં આપણે કન્વર્ટ કરીએ. 36 into 1000 and upon 3600 मीन्स किलोमीटर ने मीटर में कन्वर्ट कर्या અને અવર ને સેકન્ડ માં કન્વર્ટ કરતા આન્સર આપણને મળે છે 10 મીટર પર સેકન્ડ. ઓકે. સો કાઇનેટિક એનર્જી નું ઇક્વેશન છે 1/2 mv². ઓકે. mv² છે માટે આપણે ફર્સ્ટ ફાઇન્ડ કર્યો m. ઓકે. આપણને વેઇટ આપેલું હતું ટ્રેનનું 600 કિલોન્યુટન એને ન્યૂટનમાં કન્વર્ટ કર્યા અને એને માસ m માં કન્વર્ટ કર્યું એટલે કે કિલોગ્રામમાં કન્વર્ટ કર્યો 61162.07 એન્ડ mv² માં આપણે વેલોસિટી ફાઇન્ડ કરવાની છે. તો વેલોસિટી આપણને આપેલી છે 36 કિલોમીટર પ્રતિ અવર એને આપણે મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કર્યું 10 મીટર પર સેકન્ડ. તો એ વેલ્યુ પુટઅપ કરીએ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ m 61162.07 into v² means 10 square. So kinetic energy is equal to 3058103.5 Newton per meter. Okay. Kinetic energy 3058103.5 Newton per meter. Okay. તો અહીંયા એક્ઝામ્પલમાં ટ્રેનનું વેઇટ 600 કિલોન્યુટન, સ્પીડ 36 કિલોમીટર પ્રતિ અવર અને કાઇનેટિક એનર્જી આપણે ફાઇન્ડ કરી. ઓકે. તો સ્ટુડન્ટ આપણે આ લેક્ચરમાં આ પેપર જે છે એ કમ્પ્લીટ કરી લીધું. સમર 2013 જે જીટીયુનું જે પેપર છે
समर 2013 ए पेपर आपणे अहींया पूरुं करीए। नेक्स्ट लेक्चर में आपणे बीजा पेपर जे छे एंजीनियरिंग मिकेनिक्स सब्जेक्ट ने रिलेटेड आ आपणे जे लेटेस्ट समर 2013 जे पेपर छे ए आपणे सॉल्व कर्युं। तो नेक्स्ट लेक्चर में आपणे एनी पहेलानुं जे छे विंटर 2012 નું જે પેપર છે એ આપણે સોલ્વ કરશું। ઓકે, સો થેન્ક યુ।